ચેપ્ટર 1 સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ કેવી રીતે બને? તો કે પહેલાં તો શરૂઆત થઈ હતી 1, તો કે 1, 2, 3, 4 એવી રીતના ક્યાં સુધી? તો કે અનંત સુધી. અસંખ્ય સંખ્યાઓ એને શું કહેતા આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યાર પછી એની અંદર ઉમેરો થયો 0નો, એટલે 0, 1, 2, 3, 4 એ પણ ક્યાં સુધી? તો કે અનંત સુધી. એટલે શું બની ગઈ? પૂર્ણ સંખ્યા. ત્યાર પછી આવી પૂર્ણાંક સંખ્યા. શું આવ્યું? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ સંખ્યા આવે, 0 આવે અને ધન સંખ્યા પણ આવે. કોણ કોણ આવશે? તો કે ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ. હવે તમને પ્રશ્ન થશે કે મેમ ધન સંખ્યા કેટલી? તો કે આ શૂન્ય તો છે જ અહીંયા વચ્ચે. અહીંયા 1, 2, 3, 4 એવી રીતના ક્યાં સુધી? અનંત સુધી. એ જ રીતના ઋણ સંખ્યાઓ ક્યાં સુધી? તો કે -1, -2, -3, -4. તો આપણે જેમ સંખ્યા રેખા પર આ બાજુ જોઈએ એટલે એ પણ કેટલી હોય? તો કે એ પણ અસંખ્ય હોય. કેટલી હોય? અસંખ્ય હોય, અગણિત, ગણી શકાય નહીં. એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય. હવે વાત આવે છે આપણે સમય સંખ્યા. કોની વાત આવે છે? સમય સંખ્યા. તો સમય સંખ્યા કેવી રીતના બને? તો કે p અને છેદના સ્વરૂપમાં, p ના છેદમાં q સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? p ના છેદમાં q સ્વરૂપમાં સમય સંખ્યાઓ. તો કે જે p ના છેદમાં q સ્વરૂપમાં લખાય એને કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા. હવે આ સમય સંખ્યા છે એના પણ 2 ભાગ પડે. કેટલા ભાગ પડશે? 2 ભાગ પડશે. તો કે ધન સમય સંખ્યા આવશે અને ઋણ સમય સંખ્યા આવશે. કેટલા આવશે? ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યા. હવે એના ઉદાહરણ જોઈએ. તો કે 3/5 લખ્યા ને મેં જેમ, એ ધન સમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? ધન સમય સંખ્યા. હવે આ જ સંખ્યાને હું માઇનસ આપી દઉં તો આ કેવી કહેવાય? તો કે ઋણ સમય સંખ્યા બની ગઈ. બની ગઈ. તો કઈ એની અંદર 0 પણ આવે. આ સમય સંખ્યામાં 0 પણ આવે. બરાબર? એટલે કે ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યાઓ હોય. કેટલી સમય સંખ્યાના 2 પ્રકાર છે? કેટલા પ્રકાર છે? 2. ધન સમય સંખ્યા અને ઋણ સમય સંખ્યા. હવે આ સમય સંખ્યાના અમુક ગુણધર્મ આવશે. શું આવશે આપણે આની અંદર? ગુણધર્મ આવશે. એ ગુણધર્મ આ બધાના આવશે. પ્રાકૃતિકના આવશે, પૂર્ણ સંખ્યાના આવશે, પૂર્ણાંક સંખ્યાના આવશે અને સમય સંખ્યાના પણ ગુણધર્મ આવશે. હવે આ ગુણધર્મ 3 પ્રકારના છે. સંવૃત્ત માટે ગુણધર્મ, સંવૃત્તાનો ગુણધર્મ, ત્યાર પછી છે ક્રમનો ગુણધર્મ અને એ પછી છે જૂથનો ગુણધર્મ. કેટલા છે? 3. સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આ 3 ગુણધર્મ આધારિત આખું ચેપ્ટર છે. એના જે દાખલા છે એ પણ આ ગુણધર્મને આધારે જ ગણવાના આવે છે. બરાબર? હવે સંવૃત્તાનો ગુણધર્મ શું કહે છે? તો કે સંવૃત્તાનો ગુણધર્મ આપણે આમાં ઊંધેથી આવ્યું છે. સમય સંખ્યા પહેલા લીધી. આપણે જ્યારે લખ્યું ને ત્યારે પ્રાકૃતિક સંખ્યા આપણે પહેલા લીધી હતી. તો કે સરવાળા માટે સંવૃત્ત છે? તો કે હા છે. કેવી રીતના સંવૃત્ત છે? તો હું તમને સમજાવું હમણાં. તો કે હું 5 + 3 કરું તો કેટલા થાય? 8 થાય. હવે એની બદલે હું 3 + 5 કરું તો એ 8 થવાના. જવાબ મારો કેવો થયો? સરખો જ થયો ને. સંવૃત્ત. મને જવાબ પ્રાકૃતિક સંખ્યા તો મળી ને કોઈ ને કોઈ. એટલે સંવૃત્તા છે પ્રાકૃતિક સંખ્યામાં. ત્યાર પછી બાદબાકીમાં થશે તો કે નહીં થાય. શું કામ નહીં થાય? તો કે જો 5 માંથી 3 બાદ કરું ને તો મને 2 મળે. જે 2 છે મારી કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. પણ હું 3 માંથી -5 બાદ કરું તો મને જવાબ મળે -2. હવે આ -2 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે? ન આવે. એટલે એ બાદબાકી માટે સંવૃત્ત નથી. ત્યાર પછી વાત છે ગુણાકાર. તો કે ગુણાકારની અંદર 3 × 5 કરું તો શું થાય? 15 થાય. 5 × 3 કરું તો 15 થયા. તો જવાબ તો મને જે 15 મળ્યો 15 છે પ્રાકૃતિક સંખ્યા જ છે. પ્લસ જ હતી, પ્રાકૃતિક જ છે. એટલે ગુણાકાર માટે એ શું છે? સંવૃત્ત છે. હવે ભાગાકારની વાત કરીએ તો ભાગાકાર માટે પાછું નથી. તો એનું ઉદાહરણ આપીને સમજાવું. 5 10
ભાગ્યા હું 5 કરું ને તો મને 2 મળે. શું મળે? 2. પણ જો હું 5 ભાગ્યા 10 કરું ને તો મને પાછું મળશે નહીં. એ મળશે, જવાબ મળશે મને 5/10 કહેવાય ને. હે તો એ 1/2 જવાબ મળે તો સમય સંખ્યા બની ગઈ ને આપણી. શું બની ગયું? સમય સંખ્યા. એટલા માટે ભાગાકાર માટે સંવૃત નથી. એ જ રીતના પૂર્ણ સંખ્યા પણ સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી, ગુણાકાર માટે સંવૃત છે, ભાગાકાર માટે સંવૃત નથી. સેમ વસ્તુ પૂર્ણાંકમાં. તો એ પૂર્ણાંકમાં એક વસ્તુ બદલાશે. શું? તો કે બાદબાકી માટે સંવૃત થશે. શું કામ બાદબાકી માટે સંવૃત થશે? તો કે પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી સંખ્યા આવે છે? ઋણ સંખ્યા આવે છે. આવે ને ઋણ સંખ્યા પૂર્ણાંકમાં, એટલા માટે એ સંવૃત થશે. બરાબર. પણ ભાગાકાર માટે થશે નહીં. શું કામ નહીં થાય ભાગાકાર માટે? કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર માત્ર ને માત્ર ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શું આવે છે? 0 આવે છે. પણ મેં ભાગાકાર કર્યો આવો, બરાબર, તો મને 1/2 મળે. આ તો સમય સંખ્યા બની ગઈ. શું બન્યું? સમય સંખ્યા બની ને. એટલા માટે પૂર્ણાંક સંખ્યા પણ ભાગાકાર માટે નથી. ત્યાર પછી વાત આવે છે સમય સંખ્યા. તો કે સમય સંખ્યા છે એ સરવાળા માટે છે, બાદબાકી માટે પણ છે, ગુણાકાર માટે પણ છે અને પણ ભાગાકાર માટે સંવૃત નથી. હવે વાત આવી ક્રમના ગુણધર્મની. કયા ગુણધર્મની વાત કરીએ હવે આપણે? તો કે ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ શું કહે છે? ક્રમનો ગુણધર્મ એવું કંઈક કહે છે કે ગમે એ ક્રમમાં કરવું. હું 5+3 કરું તોય ભલે, 3+5 કરું તોય ભલે. ખાલી ક્રમ શું થયો? આડાવડો થઈ ગયો ને. જે પહેલા હતું એ પછી લખ્યું, પછી હતું એ પહેલા લખ્યું ને આપણે. જો જોઈએ આપણે 5+3 કરું તો જવાબ શું મળ્યો? 8 મળ્યો. હવે આ બાજુ હું 3+5 લખું તો એ જવાબ શું મળવાનો? 8 જ મળશે ને મને બંનેનો. એટલે ક્રમનો ગુણધર્મ એમાં જળવાણો. જળવાણો કે ન જળવાણો? વાત આવે હવે બાદબાકીની. બાદબાકીનું આપણે હમણાં ઉદાહરણ જોયું હતું. 5 - 4 કરું તો મને 1 વધે. પણ જો હું 4 - 5 કરું ને તો કેટલા વધશે મારા? -1 વધશે. હવે -1 આ બેના જવાબ સરખા થયા? ન થયા ને. એટલા માટે બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ જળવાય નહીં. સેમ વસ્તુ ગુણાકારમાં. 5 × 4 કરું તોય મારા કેટલા થવાના? 20. હવે હું 4 × 5 કરું તોય કેટલા થવાના? તો કે 20 થશે. બંને 20 જ. તો બંને જવાબ સરખા આવ્યા ક્રમના ગુણધર્મમાં. એટલે ક્રમનો ગુણધર્મ એમાં જળવાણો. વાત આવી હવે શેની? ભાગાકારની. તો કે જોઈએ આપણે ભાગાકારના ગુણધર્મ માટે કોની વાત કરીએ છીએ આપણે? યાદ રાખજો. કોની વાત કરીએ છીએ? પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ છીએ. બરાબર. તો કે પ્રાકૃતિક સંખ્યા છે એની અંદર ભાગાકાર કરીએ. 8 ભાગ્યા હું શું કરું છું? 8/4 કરું છું અને 4/8 કરું છું. જોજો 4/8 કરું છું એકવાર અને એકવાર 8/4 કરું છું. તો 8/4 કરીને તો જવાબ મળે 2. 4/8 કરું તો મને જવાબ મળે 1/2. હવે આ બે જવાબ સરખા થયા? સરખા કહેવાય? ન કહેવાય ને. એટલે એમાં ક્રમનો ગુણધર્મ જળવાળો નહીં. શું ન થયું? ક્રમનો ગુણધર્મ ના જળવાળો. સેમ વસ્તુ આ બે વસ્તુ રહી ને, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ પૂર્ણાંક પૂર્ણ અને પ્રાકૃતિક આ બંનેમાં જો સરખી છે સરખી? બરાબર. એ બંનેમાં એ સરખી છે. વાત આવી પૂર્ણાંક. કોની વાત આવી? પૂર્ણાંક. તો પૂર્ણાંકમાં પણ એમ જ છે. સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. બરાબર. હવે વાત આવે છે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં પણ એવું થાય. જો એનું ઉદાહરણ આપણે જોઈએ. સમય સંખ્યાનું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. 3/5 હું અહીં 5 કરું છું. 3/5 વધતા 4/5. આ સમય સંખ્યા છે ને આપણા માટે. હવે અહીંયા હું 4/5 કરું છું અને 3/5 કરું છું. હવે પહેલાં તો બેના છેદ સરખા છે. છેદ સરખા તો ડાયરેક્ટ સરવાળો થાય. હવે ડાયરેક્ટ સરવાળો કરીએ એટલે શું થાય? 3 + 4/5 તો શું થયું? 7/5 થયું ને. હવે અહીંયા 4 + 3/5 તો આ 7/5 થયું.
તો બંનેના જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. બરાબર. તો ક્રમનો ગુણધર્મ જળવાળો, સમય સંખ્યામાં ક્રમનો ગુણધર્મ જળવાળો. હવે વાત કરીએ બાદબાકી. કોની વાત કરીએ? બાદબાકી. આ સરવાળો હતો ને, હું બાદબાકીની વાત કરું તો કે 3/5 માઇનસ 4/5. અહીંયા 4/5 માઇનસ 3/5. છેદ સરખા છે પાછા. નો હોય તો શું કરવું પડે? લસા લેવો પડે. લસા લઈને શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. બરાબર. લસા લઈ છેદ સરખા કરવા પડે તો જ એ બાદબાકી થાય. જ્યારે સમછેદી બને ત્યારે જ એની સરવાળા કે બાદબાકી થાય. લસા લેવાની જરૂર, હજી એકવાર કહું છું, લસા લેવાની જરૂર માત્ર ને માત્ર સરવાળા અને બાદબાકીમાં જ પડે. ગુણાકાર અને ભાગાકારમાં લસા લેવો પડે નહીં. ગુણાકાર અને ભાગાકારમાં શું થાય? ડાયરેક્ટ છેદ ઉડે. ઉડતા હોય તો ઉડે, ના ઉડતા હોય તો શું કરવાનું? અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો, છેદનો છેદ સાથે ગુણાકાર કરી અને મૂકી દેવાનો આવે. બરાબર. આ ક્લિયર કરી દઉં છું હજી એકવાર. હવે આની બાદબાકી હું કરું તો બેયના છેદ સરખા છે તો 3-4/5. હવે તમે કહેશો મેમ 3માંથી 4 નો જાય, પણ 4માંથી તો 3 જશે ને. આપણે 4માંથી 3 જાય તો વધે કેટલા? 1. હવે 1 વય તો પછી આપણે નિયમ છે, મોટા પદની નિશાની આવે ને, અને છેદમાં 5 તો છે જ. હવે અહીંયા 4-3/5. તો આમાંથી 4માંથી 3 ગયા તો 1 વધ્યા, એટલે 1/5. આ બે જવાબ સરખા કહેવાય? નો કહેવાય. એક જવાબ કેવો કહેવાય? પ્લસમાં કહેવાય ને એક જવાબ કેવો કહેવાય? માઇનસમાં કહેવાય ને. એટલે બંને સરખા કહેવાના નહીં. એટલે એમાં ક્રમનો ગુણધર્મ જળવાળો નહીં. બરાબર. ક્રમનો ગુણધર્મ સમય સંખ્યામાં પણ જળવાળો નહીં બાદબાકીમાં. હવે વાત આવી ગુણાકાર. શેની વાત આવે છે? ગુણાકારની. તો ગુણાકાર જોઈએ આપણે ઉદાહરણ લઈને. 3/5 ગુણ્યા 10/4. બરાબર. હવે અહીંયા 10/4 ગુણ્યા 3/5. આપણે ક્રમના ગુણધર્મની વાત કરીએ છીએ. બરાબર. એટલે ક્રમના ગુણધર્મની વાત કરતા હોઈએ ત્યારે ક્રમ જ ખાલી આડાઅવળો જોવાનો હોય. તો બેના ક્રમ મેં ઉલટાવેલા છે તો કે હા છે. હવે અહીંયા છેદ ઉડે છે. જો 5 દુ 10 ઉડ્યા છેદ. હજી છેદ ઉડે છે. ક્યાં ઉડે? તો કે 2 દુ 4. હવે વધ્યું શું? તો કે 3/2 વધ્યા ને. હવે અહીંયા જોઈએ. આપણને એમ થાય કે આ તો આડાઅવળો થઈ ગયો, તો હવે જવાબ બદલશે નહીં. જોઈએ 5 દુ 10, 2 દુ 4. તો અહીંયા પણ શું વધ્યું? 3/2 જ વધ્યા. વધ્યા નહીં. તો બંને જવાબ કેવા આવ્યા? સરખા આવ્યા. તો ગુણાકારમાં પાછું શું કહેવાશે? સમય સંખ્યામાં ગુણાકારની અંદર ક્રમનો ગુણધર્મ જળવાય છે. હવે વાત આવી ભાગાકારની. શેની વાત આવે છે? ભાગાકારની. કેની અંદર? તો કે સમય સંખ્યામાં જ છે ને. બરાબર. હવે એનું ઉદાહરણ લઈએ. 8/6 ભાગ્યા 24/18. બરાબર. અહીંયા હવે અહીંયા હું શું લઈશ? 24/18 ભાગ્યા 8/6 છે. બરાબર. હવે જોઈએ આમાં શું થશે? ભાગાકારનો નિયમ આપણે યાદ કરો. ચાલો, ભાગાકારની અંદર શું કરવાનું હોય? તો કે પહેલાં તો ભાગાકાર કરવા માટે જે પહેલી સંખ્યા છે એને શું લખવાની? એઝ ઇટ ઇઝ, એમને લખવાની. બરાબર. તો આ એ સંખ્યાનું પહેલાં મેં આ સંખ્યાને હું એમને લખી દઉં. હવે શું કરવાનું? તો કે અહીંયા ભાગાકારની નિશાની બદલી જાય, ગુણાકાર થઈ જાય. ગુણાકાર થઈ જાય પછી પાછળનું પદ શું થઈ જશે? ઉલટી જશે. એટલે અંશ છે એ છેદ બની જાય, છેદ છે એ અંશ બનશે. એટલે અહીંયા શું બનશે? 18/24 બન્યું આવું. હવે 8 તેરી 24, 6 તેરી 18, 3 3. તો અહીંયા શું વધ્યું? 1. હવે આવા તો બધું ઉડી જાય છે ને એટલે સરખું બને છે. આપણે એક કામ કરીએ, 2 જ મિનિટ. સંખ્યા થોડીક ફેરવી દઈએ આપણે. બારના છેદમાં 24 કરી દઈએ. બરાબર. હવે જોઈએ 8/6 ગુણ્યા 24/12 છે. બરાબર.
હવે જેટલા ઉડતા હશે તો ઉડાડશું, નહીં ઉડે તો એમને મૂકશું આપણે અહીંયા. હવે 6 ચોક 24. ડાયરેક્ટ જો કોઈને દેખાતું હોય ને તો 12 દુ 24 ડાયરેક્ટ ઉડે છે. ઉડે ને? જો ન દેખાય તો આ રીતને કરી શકીએ. હવે અહીંયા 4 તેરી 12 થશે ને. શું વધ્યું? શું વધ્યું? તો કે 8/3 વધ્યા ને આપણે. હવે અહીંયા જોઈએ આપણે તો કે અહીંયા 24/, શું છે આપણે આ સંખ્યા ફેરવવી પડશે ને. આમાં ફેરવી એટલે આપણે આ સંખ્યા પણ ફેરવવી પડશે. આપણે અહીંયા સંખ્યા જે લખીને એ જ સંખ્યા લખાશે. 12/24. હવે અહીંયા છે 12/24 ગુણ્યા 6/8. 6 ચોક 24, 4 તેરી 12. તો અહીંયા જવાબ શું આવ્યો? 3/8 આવ્યો ને. તો આ બે જવાબ સરખા થયા તો કે ન થયા? તો કે ભાગાકારની અંદર સમય સંખ્યામાં ગુણધર્મ જળવાતો નથી ક્રમનો. હવે વાત આવે છે આપણે જૂથનો ગુણધર્મ. શેની વાત આવે છે? જૂથનો ગુણધર્મ. તમને બધાને આપણે હમણાં કહીએ ગેમ રમવાની જૂથમાં તો કેવા તમે બધા તમને મજા આવે એવા દોસ્તાર મિત્ર મંડળ ગોતવા આપણે આની જૂથમાં રમવું છે હે ને. એ મજા આવે તેમાં જૂથમાં એવું જોઈએ આપણે શું છે સરવાળાની વાત કરી. હવે હું ખાલી માત્ર પહેલાં પૂર્ણ, પ્રાકૃતિક અને પૂર્ણાંક આ વસ્તુને લઉં છું. 3 વસ્તુ સાથે લઈ લઈએ એટલે તમને 3 વસ્તુ અંદર એની સાથે ઇન્ક્લુડ થઈ જાય. 3 વધતા 4 પ્લસ -5 લીધા મેં અહીંયા. બરાબર. હવે આ બાજુનું જે જૂથ બનાવું ને એમાં હું શું કરીશ ખબર છે? -5 +3 અને 4 ને છેલ્લે રાખું. આમાં પૂર્ણ આવી ગઈ, પ્રાકૃતિક આવી જશે અને પૂર્ણાંક પણ આવી જશે. 3 એ 3 માં એક જ વસ્તુ છે જો આ રહ્યું છે એટલે 3 એ 3 માં એક જ વસ્તુ થશે. હવે હું આ જૂથ છે ને જૂથમાં શું કરશે ખબર છે? જેનું જૂથ પહેલું બનેલું હશે ને એ પહેલા ક્રિયા કરશે. જેનું જૂથ પહેલા બન્યું હોય એ પહેલા ક્રિયા કરે. તો હવે આ 4 પ્લસ -5 છે તો આપણી પાસે નિયમ છે પ્લસ પ્લસ તો કે પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ. આ ક્રિયા કરવાની. શું કરવાનું છે? આ ક્રિયા કરવાની છે. તો આ પ્લસ છે આ માઇનસ છે, પ્લસ છે માઇનસ છે તો કઈ ક્રિયા થશે? માઇનસની ક્રિયા થાય ને તો 5 માંથી 4 જશે તો કેટલા વધશે? 1 વધશે ને. બરાબર. હવે નિયમ પાછો યાદ કરવાનો. કોની નિશાની મૂકવાની? તો કે મોટા પદની નિશાની મૂકવાની. કઈ નિશાની મૂકવાની? તો કે મોટા પદની નિશાની. તો અહીંયા શું આવશે? -1 પાછું પ્લસ માઇનસ બાકી શું થશે? બાદબાકી જ. તો હવે 3 પ્લસ -1 એટલે શું વધશે? 2. હવે આ બેમાં મોટું કોણ છે? તો કે આ 3 મોટા છે ને. 3 કેવા છે? તો કે પ્લસ છે. 3 પ્લસ છે તો એ જવાબ પણ કેવો આવે? પ્લસ. હવે અહીંયા જોઈએ આ બાજુ કોની પેલું જૂથ છે? -5 અને 3 નું જૂથ છે ને. તો હવે એની ક્રિયા કરીએ તો માઇનસ પ્લસ તો શું થાય? માઇનસ થશે ને. તો અહીંયા પણ બાદબાકી થશે તો કે -2 પ્લસ 4. પાછો નિયમ માઇનસ પ્લસ માઇનસ તો પાછી બાદબાકી થશે તો કે 2 વધ્યા. હવે આ બેમાં મોટું કોણ છે? તો કે 4. તો 4 કેવા છે? તો કે પ્લસ એટલે જવાબ સેવો આવ્યો? પ્લસ. એટલે આમાં પણ મોટા પદની નિશાની આવી, આમાં પણ મોટા પદની નિશાની એટલે બે જવાબ કેવા આવ્યા આપણા? સરખા. તો કે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય સંખ્યા. સમય સંખ્યામાં પણ સેમ વસ્તુ થશે. સરવાળા માટે જૂથનો ગુણધર્મ કેવો રહેશે? તો કે હા એના ગુણધર્મનું પાલન થાય છે. હવે વાત આવે છે બાદબાકી. તો બાદબાકીમાં શું આવશે? બધે ના. ગુણાકારમાં બધે કેવું આવશે? તો કે હા. તમને એનું ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ જો આપણે અહીંયા જ જોઈએ, આ જ ઉદાહરણ લઈ લઈએ. 3 ગુણ્યા 4 ગુણ્યા -5 કરું કે -5 ગુણ્યા 3 અને પછી હું ગુણ્યા 4 કરીશ. બરાબર. જવાબ કેવો આવશે? સરખો જ આવશે. પહેલાં તો આનો ગુણાકાર થાય તો કે 4 પંચાન પહેલાં તો શું કરવાનું? 20. તો કે મેં 20 લખી દીધા. હવે પાછો નિયમ આની અંદર આ સરવાળા બાદબાકી માટે જે નિયમ હતો ને એ જ નિયમ ગુણાકારમાં છે. પણ એમાં શું છે? ખાલી માત્ર નિશાની માટે નિયમ છે. શેના માટે નિયમ છે? તો કે નિશાની માટે નિયમ છે. તો નિશાની માટે શું નિયમ છે? તો કે પ્લસ માઇનસ શું થશે? તો કે માઇનસ ગુણ્યા 3. હવે અહીંયા 20 ગુણ્યા 3 કેટલા થાય? તો કે 60 થાય.
હવે ઈ 60 થયા તો એમાંય પ્લસ માઇનસ તો કે -60. હવે અહીંયા જોઈએ આ બેનો ગુણાકાર શું થાય તો કે 5 તેરી તો કે 15 પ્લસ માઇનસ તો કે માઇનસ. હવે હજી 4 બાકી છે ને, હવે 15 ચોક તો કે ઈ 60 થયા માઇનસ પ્લસ તો કે માઇનસ. ઓની અંદર ક્રિયા માટે હતું. શેના માટે હતું? ક્રિયા માટે. આમાં શેના માટે એપ્લાય કરવાનો? આ નિયમ કેના માટે એપ્લાય કરવાનો તો કે માત્ર નિશાની માટે. ઓની અંદર ક્રિયા માટે કે કઈ ક્રિયા થાય એના માટે આ નિયમ એપ્લાય કરવાના. અને ગુણાકાર ભાગાકારમાં શેના માટે નિયમ એપ્લાય કરવાનો પ્લસ માઇનસનો તો કે માત્ર નિશાની માટે. શેના માટે? માત્ર નિશાની માટે. હવે ભાગાકાર તો કે ભાગાકાર છે એ 3 માંથી 4 માંથી એક પણ સંખ્યાઓમાં ક્યાંય જૂથના ગુણધર્મોનું પાલન કરતો નથી. આપણે નોર્મલ ભાગાકાર કર્યો હતો ને 2 સંખ્યાનો 4/8 ને 8/4 તો એમાં જ જો પાલન નહોતું કર્યું તો આમાં તો ક્યાંથી કરે? બરાબર. એટલે જૂથ જો સવૃત્તમાં ન હાલ્યું હોય, ક્રમમાં ન હાલ્યું તો જૂથમાં તો હાલે જ નહીં. બરાબર. એટલે નિયમ ક્લિયર થાય પછી આપણે દાખલા આવે છે. કેવા દાખલા આવે છે તો હું અહીંયા કરાવું છું 2-4 દાખલા. હવે પેલું એક એક્ઝામ્પલ લઈએ આપણે આપણી રીતે. બરાબર. માની લો કે મને મન થયું કે 8/5 પ્લસ 4/7 પ્લસ 9/7. પછી જોજો અહીંયા સોરી 2 જ મિનિટ. અહીંયા કરું છું 5. ચાલો આ 3 ના શું છે? છેદ અલગ અલગ છે. હવે આ નિયમ કેનો છે ને હમણાં સમજાવું છું. ચાલો હવે આપણે હમણાં નિયમ જોયો તો સરવાળા બાદબાકી. શું નિયમ જોયો તો કે પ્લસ માઇનસમાં છેદ સરખા હોય તો જ એની સરવાળા બાદબાકી ડાયરેક્ટ થાય. છેદ સરખા ન હોય તો શું કરવું પડે? પહેલાં તો છેદને સરખા કરવા માટે લસા લેવો પડે અને પછી એને શું કરવું પડે તો કે છેદ સરખા કરવા પડે. તો હવે આમાં જ્યાં છેદ સરખા છે ને તેને આપણે બાજુ બેસાડીએ. તો હું જ્યારે 8/5 છે તો અહીંયા હું ક્યાંક 8/5 એટલે છેદમાં 5 વાળું પદ હોય ને હું એને ગોતીશ. હવે એને ગોતીને હું લાવીશ તો ખરી બાજુમાં, પણ કેવી રીતે લાવવાનું મેં કીધેલું છે. કેવી રીતે લાવવાનું છે તો કે એને નિશાની સાથે ઉચકીને લાવવાનું. જેની બાજુમાં લઈ જાય એની બાજુમાં નિશાની સાથે ઉચકીને હું લાવી. હવે બીજો વારો આવ્યો પ્લસ 4/7. હવે આમાં છેદમાં 7 વાળું પદ અહીં દેખાય છે તો અહીંયા છે 10/7. ત્રીજું પદ 9/4 -5/4. બધાને પોતપોતાની નિશાની છે સાથે જોવો જોઈએ છે. બધાની પોતપોતાની નિશાની સાથે. તો હવે એ નિશાની સાથે આવી ગઈ તો હવે આપણને ખબર પડી ગઈ આની જોડી, આની જોડી અને આની જોડી છે. હવે આ જોડી છે તો 8 માંથી 3 જશે આવી રીતના. તો આના પછીનું પદ આવું લખાય. તમને જો ડાયરેક્ટ આવડે છે તો હું ના નથી પાડતી, તમે ડાયરેક્ટ બાદબાકી કરીને લખી લો. બરાબર. પણ નથી આવડતું તો એના માટે બેઝિક સ્ટેપ આપું છું. 8 માંથી 3 બાદ કરો. હવે આ બે વચ્ચે શું ક્રિયા છે જોવો જોઈએ. સરવાળાની છે તો કે 4 + 10 તો કે 7. અહીંયા 9 માઇનસ તો કે 5 છેદમાં શું છે 4. હવે 8 માંથી 3 જશે તો કેટલા વધશે મારા? 5 વધશે ને. પહેલાં લખવાનો. હવે અહીં 4 + 10 એટલે કેટલા વધશે? 14 થશે ને સરવાળો કરીએ એટલે છેદમાં 7. અહીંયા 4 માંથી છેદમાં 4. હવે તમને કંઈક આમાં દેખાય આ 5 ઉડી જાય તો તમે ક્યારેક ભૂલથી બોલશો કે 5 ઉડી ગયા તો કાંઈ વધે નહીં. શું વધે? શૂન્ય વધે તો કે નહીં. શું વધશે તો કે 1 વધશે. શું કામ? કે કોઈ પણ સંખ્યાનો સહગુણક કે કોઈ પણ સંખ્યા છે ક્યારેય 0 થાય નહીં. અંશ અને ગુણાકાર જ્યારે કરીએ ને આપણે ભાગાકાર ગુણાકાર કરીએ ત્યારે કાંઈ ન વધે ત્યારે છેલ્લે શું વધે? 1 તો વધે ને વધે. એટલે અહીં કાંઈ વધ્યું નથી એટલે શું વધ્યું હશે તો કે 1. હવે અહીંયા હું છેદ ઉડાડું છું તો 7 × 2 = 14. તો મારા અહીંયા વધ્યા 2. હવે અહીંયા સેમ વસ્તુ 4 ઉડી ગયા મારા તો શું વધ્યું હશે? ભૂલાય નહીં હો.
યાદ રાખજો, ભૂલાય નહીં. ભૂલા એટલે ગયા કામથી. હવે તો કે 1 + 2 + 1 એટલે આપણે શું જવાબ આવ્યો? તો કે 4. બરાબર. તો આ એક ઉદાહરણ જોયું આપણે. શું કર્યું? આ જૂથનો ગુણધર્મ કહીએ ને તોય ચાલે. કેમ? તો કે સરખા છેદવાળા આપણે બાજુમાં લાવ્યા ને આપણે, તે જૂથ જ બનાવ્યું કહેવાય ને આપણે. તો આ જૂથનો ગુણધર્મ એટલે થયો કહેવાય. હવે હજી એક નિયમ એક બાકી રહી જાય છે, એ સમજાવો છે. ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. એક નિયમ આપણો અલગથી છે. ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન એટલે આમાં શું કરવાનું? તો કે ગુણાકાર આપેલો હશે અને સરવાળો પણ આપેલો હશે. કેવી રીતના આપેલો હશે? તો હું તમને પહેલા તો ચલ એટલે આપણા માટે ખબર જ છે. ચલ કોને કહેવાય? તો કે એબીસીડી સ્વરૂપમાં હોય એને શું કહેવાય? તો કે ચલ કહેવાય. તો કે એ ગુણ્યા અહીંયા નો આપ્યા હોય ને ગુણ્યાની નિશાની તો સમજી જ લેવાનું શેની નિશાની હોય? કાઉન્સ કરીને એટલે વચ્ચે શેનો સંબંધ હોય? તો કે ગુણાકારનો સંબંધ હોય. A × B + C. જો આની અંદર ગુણાકાર આવ્યો, સરવાળો આવ્યો. અત્યારે કેવું દેખાય છે? બધું ભેગું દેખાય છે. દેખાય છે ને ભેગું? હવે આપણે શું કરશું? એનું વિભાજન. વિભાજનનો મતલબ શું થાય? અલગ કરશું. હવે અલગ કરીએ તો એ કેવી રીતના કરશું? તો કે આનો જે સંબંધ છે ને ગુણાકારનો, એ આખા કાઉન્સ સાથે ગુણાકારનો સંબંધ છે. કેવીની સાથે છે? આખા કાઉન્સ સાથે. હવે અહીં તો બી ને સી આપ્યો, તો બી ને સી ની બદલે શું આવે આપણા માટે? સંખ્યા આવે ને. એ બી સી ની બદલે શું આવે આપણા માટે? સંખ્યા આવે. હવે હું શું કરીશ? એનો ગુણાકાર બી સાથે કરીશ એટલે A × B. મારો એક કાઉન્સ બની ગયો. પ્લસ અહીંયા પ્લસની નિશાની છે ને વચ્ચે, એટલે નિશાની વચ્ચે તો રહે જ, ક્યાંય જાય નહીં. કોઈ વસ્તુ યાદ રાખવાનું, દાખલાની અંદર પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર જે કાંઈ કરો, એક પણ નિશાની ક્યાંય જાય નહીં. હા, ક્રિયા થઈ જાય ને ગુણાકાર ભાગાકારની, પછી એનો જવાબ જે લાસ્ટમાં આવે ને પછી એ પ્લસ માઇનસ આવે છે. કેવો આવે છે? એ પ્લસ માઇનસ આવે, એમને આવતો નથી. તો હવે આપણે અહીંયા જોઈએ. અહીંયા ગુણાકાર આની સાથે કર્યો. હવે કોનો વારો? સી સાથે. એટલે A × C. આ આપણે નોર્મલ સ્વરૂપ જોયું. કેવું સ્વરૂપ જોયું? નોર્મલ સ્વરૂપ જોયું ને. હવે આપણે કેવી રીતના લેશું? ઉદાહરણ સ્વરૂપે લઈએ એકાદું. હવે હું ઉદાહરણમાં હું અત્યારે માત્ર પૂર્ણ સંખ્યા લઉં છું. કેવી લઉં છું? પૂર્ણ સમજાય તો તમને પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય બધું સમજાઈ જાય. એટલા માટે હું માત્ર તે પૂર્ણ સંખ્યાનું ઉદાહરણ લઉં છું. નોર્મલી 3 ગુણ્યા મેં અહીંયા આપ્યા -5 પ્લસ આપ્યું 8, આવું આપ્યું છે. તો હું શું કરીશ? તમને આની બદલે સમય સંખ્યા હોય છે. શું હોય છે? સમય સંખ્યા. તો સેમ વસ્તુ કરવાની. જો ડાયરેક્ટ આનો સરવાળો કરવાનો નહીં. થાય છે, મને ખબર છે. એ રીતે કરીએ ને તો જવાબ તો એ જ આવે છે. આપણને ખબર છે. આપણે ડાબી બાજુ જમણી બાજુ ચકાસીએ છીએ, જવાબ તો એ જ આવે છે. આપણે શું કરવાનું? યોગ્ય, તમને એવું કીધું હોય ને કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલા ગણો, એટલે એક જ વસ્તુ કરવાની. આવો આપ્યું એટલે કયો નિયમ આવે? ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન. આ નિયમ લાગુ પાડવાનો. હવે હું શું કરીશ? તો કે આનો આની સાથે ગુણાકાર કરવો છે ને, એટલે 2 કાઉન્સ કરીએ. 3 ગુણ્યા -5 વત્તા પ્લસ, પાછો એક કાઉન્સ કરીશ. આનો આની સાથે ગુણાકાર એટલે 3 ગુણ્યા 8. બરાબર. હવે 3 પંચા કેટલા થાય? તો કે -15 થાય. કેટલા થાય? -15. શું કામ? નિયમ હતો આપણો આગળ પ્લસ માઇનસ માઇનસ. ગુણાકારની અંદર માત્ર નિશાની માટે જ આ નિયમ લાગુ પડે. ક્રિયા માટે તો ક્યાં લાગુ પડે? તો કે સરવાળા અને બાદબાકીમાં. એટલે અહીંયા -15 વચ્ચે શું છે? પ્લસ. 8 3 8 તો કે 24. હવે આ માઇનસ છે, આ પ્લસ છે. હવે સરવાળા બાદબાકી આવ્યા ને, તો સરવાળા બાદબાકીમાં શું નિયમ છે? માઇનસ પ્લસ માઇનસ. તો હવે ક્રિયા શેની થશે? માઇનસની. 24 માંથી 15 જશે એટલે વધશે કેટલા મારા? તો કે 9 વધશે. હવે એ 9 પ્લસ વધશે કે માઇનસ? કેવી રીતે નક્કી કરવાનું? કીધેલું જ છે. સરવાળા બાદબાકીમાં મોટી સંખ્યા પકડવાની. મોટી સંખ્યા કેવી છે? પ્લસ છે. તો મારો જવાબ પણ કેવો આવે? પ્લસ. જો મોટી સંખ્યા માઇનસ હોય તો જવાબ શેમાં આવશે? માઇનસમાં આવશે. એટલા માટે આ જવાબમાં અત્યારે જોઈએ ને તો 24 આપણા મોટા છે. મોટા એ કેવા છે? આપણા પ્લસ છે. ટૂંકમાં ધન છે. ધન છે ને, તો જવાબ ધનમાં હતો એટલે આપણે મોટી સંખ્યા ધનમાં હતી એટલે જવાબ પણ શેમાં આવ્યો? ધન. ધન એટલે બીજું કાંઈ નહીં. હવે આપણે શું બોલતા શીખવાનું? પ્લસ અને માઇનસ બોલતા શીખવાનું છે. બરાબર. આટલું ક્લિયર થયું? ગુણાકારનું સરળ ઉપર વિભાજન ઉદાહરણ લઈને શીખવું. આ જ રીતનું સેમ ટુ સેમ સમય સંખ્યામાં પણ એપ્લાય થાય. ક્યાં થાય એપ્લાય? સમય સંખ્યામાં પણ એપ્લાય થશે. બરાબર. ઓકે.
આ ચેપ્ટરની અંદર બીજી કોઈ ક્વેરી મને દેખાતી નથી. કદાચ હોય